કચેરી વર્લ્ડ ક્લાસ કંટ્રોલ રૂમ, સેંકડો કાર પાર્કિંગની વ્યવસ્થા અને એક જ સ્થળે શહેર પર નજર રાખવામાં આવશે. આ તમામ ખૂબીઓ સાથેનું તૈયાર છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવી કચેરી. જી હા, અમદાવાદ પોલીસ હવે હાઈટેક બનવા તરફ આગળ વધી રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાત પોલીસમાં વધ્યો છે અને એની સાથે જ વિશ્વ કક્ષાના પોલીસ કંટ્રોલ રૂમ અને સુવિધાઓથી સજ્જ 146 કરોડના ખર્ચે તૈયાર થઈ છે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી. અત્યાધુનિક બિલ્ડિંગ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે. 7 માળની ઇમારતના ટોપ ફ્લોર પર પોલીસ કમિશનર બિરાજશે. તો નવી પોલીસ કમિશનર કચેરીની વિશેષતા પર નજર કરીએ તો રૂપિયા 146 કરોડના ખર્ચે નિર્માણ થયેલી કચેરીનું આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ટ અને એન્જિનિયર દ્વારા ડિઝાઇનિંગ કરવામાં આવી છે. નવી કચેરી સંપૂર્ણ ફાયર અને વોટરપ્રૂફ છે. કચેરીમાં અધિકારી, સ્ટાફ, જનતા માટે અલગ અલગ એન્ટ્રી પોઈન્ટ છે, તો પ્રવેશ નિકાસ દ્વારા આધુનિક સિક્યોરિટી સિસ્ટમથી સજ્જ છે. 7 માળની અત્યાધુનિક બિલ્ડિંગ સંપૂર્ણપણે તાનુકૂલિત છે, જેના 7મા માળ પર શહેર પોલીસ કમિશનર બેસશે. અમદાવાદની સીપી ઓફિસ અત્યારે આશરે 20,000 ચોરસ મીટરમાં બનેલી છે અને એમાં તો આપણે અત્યારે એક્સેસ કંટ્રોલ સિસ્ટમ લીધેલી છે. દરેકના પબ્લિક એન્ટ્રી પણ અલગ છે, આપણી ઓફિસ એન્ટ્રી પણ અલગ છે. એ લોકોની સિક્યુરિટી પર્પઝ જે પણ એમના જે મુદ્દાઓ એમાં એનું ડેટા એનાલિસિસ થશે, એમનું ફેસ રેકોગ્નાઇઝ થશે. દરેક માણસ અંદર આવશે તો એમનું પણ સિક્યુરિટી પર્પઝ એમને જેમ આપણે એરપોર્ટમાં રાખીએ છીએ સિક્યુરિટી એમ સેમ પણ અહીંયા પણ રાખવામાં આવેલી છે. તો જેટલી હાઈટેક નવી પોલીસ કમિશનર કચેરી છે તેટલો જ હાઈટેક તેનો કંટ્રોલ રૂમ પણ છે. કંટ્રોલ રૂમમાં એકસાથે 150 જેટલો સ્ટાફ બેસી શકે તેવી વ્યવસ્થા છે. નિર્ભયા પ્રોજેક્ટનું સંચાલન પણ અહીંથી જ કરાશે. 150 લોકો બેસી શકે એવા કુલ 5 કોન્ફરન્સ હોલ છે, તો સાથે જ 200થી 250 લોકો બેસી શકે તેવો ઓડિટોરિયમ હોલનું પણ નિર્માણ કરાયું છે. અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનો આ અત્યાધુનિક કંટ્રોલ રૂમ છે કે જેમાં વિવિધ બાબતો અંગે કામ કરવામાં આવશે. શહેરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે પછી ટ્રાફિક મેનેજમેન્ટ હોય કે પછી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને સુરક્ષા પૂરી પાડવા. તો નવી પોલીસ કમિશનર કચેરીમાં 7 માળ હશે. પ્રત્યેક માળ પર અલાયદી વ્યવસ્થા સાથે સુવિધાઓ પણ તૈનાત કરાઈ છે. નવી કચેરીના માળ મુજબ વ્યવસ્થા પર નજર કરીએ તો બેઝમેન્ટમાં 800 જેટલા વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા છે. વરસાદી પાણી ન ભરાય તેવી ખાસ વ્યવસ્થા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર કંટ્રોલ રૂમ, જનસેવા કેન્દ્ર, પાસપોર્ટ ઓફિસ, અરજી શાખા, પોસ્ટ ચેક એરિયા, મ્યુઝિયમ, કેન્ટીન, કેફેટેરિયા, રિસેપ્શન અને કોન્ફરન્સ હોલની વ્યવસ્થા છે. છે કે 3 પાર્ટમાં બિલ્ડિંગ છે. આપણી મેન એક પહેલો પાર્ટ છે કંટ્રોલ રૂમ છે, બીજો પાર્ટ છે આપણો આખો જ ઓફિસર એન્ટ્રી માટે છે અને ત્રીજો પાર્ટ છે ને આપણો આખો જ જનરલ પબ્લિક માટે છે, જેમાં પબ્લિકની આપણી સુવિધાઓ જેમ કે પાસપોર્ટ ઓફિસ, જનસેવા કેન્દ્ર, ઇન્ક્વાયરી ઓફિસ, કેન્ટીન છે એમની, આ બધી સુવિધાઓનો આપણે એમનો ઉપયોગ કરેલો છે. એક બીજું વધારાનું સીપીએફ નીચે બેઝમેન્ટ પાર્કિંગ અને ઓપન પાર્કિંગ પણ આપવામાં આવેલું છે. જે સીપીએફનો બધો સ્ટાફ ત્યાં આપણે પાર્કિંગમાં એમની ગાડીઓનું પાર્કિંગની વ્યવસ્થા પૂરેપૂરી થઈ શકે અને જે બહારની પબ્લિક આવે છે એમને પણ સીપીએફના ઓપન પાર્કિંગની વ્યવસ્થા આપણે એમને ત્યાં કરેલી છે, જેથી કોઈ પાર્કિંગના પ્રશ્નો ઉપસ્થિત ના થાય. તો આપને જણાવી દઈએ કે પાછલા 6 વર્ષથી નવી પોલીસ કમિશનર કચેરીનું કામકાજ ચાલી રહ્યું હતું. શરૂઆતના તબક્કામાં કોરોનાને પગલે કચેરીનું કામ ખોરંભાયું હતું. જોકે ત્યારબાદ તબક્કાવાર કચેરીનું કામ કરવામાં આવ્યું છે. પહેલા ફેઝમાં રૂપિયા 75.37 કરોડના ખર્ચે સિવિલ વર્ક પૂર્ણ કરાયું હતું, જ્યારે બીજા તબક્કામાં રૂપિયા 57.41 કરોડના ખર્ચે ફર્નિચરની કામગીરી પૂર્ણ કરાઈ છે, જ્યારે ત્રીજા તબક્કામાં 10.36 કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલનું કામ પૂર્ણ કરીને આ ઇમારત બનીને તૈયાર છે. કંટ્રોલ રૂમ બહુ આધુનિક છે અત્યારે. એમાં બધી જ ફોલ્સ ફ્લોરિંગ સિસ્ટમ, ફાયર સિસ્ટમથી માંડી અને ટોટલ ફાયર પ્રોટેક્ટેડ રૂમ બનાવવામાં આવેલો છે. તથા કંટ્રોલ રૂમમાં નિર્ભયા પ્રોજેક્ટ અને મેન સેન્ટર કંટ્રોલ સેન્ટર અમદાવાદનું આખું જ અહીંયાથી ઓર્ગેનાઇઝ થઈ શકશે. તથા એને પાવર બેકઅપ, પાવર સપ્લાય, સર્વર રૂમ પણ આપણે એમને આધુનિક એકદમ ટેકનોલોજી સાથે એમને આપવામાં આવેલા છે. અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના લોકાર્પણની ઘડીઓ ગણાઈ રહી છે. ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી ગુજરાત પોલીસના ઇતિહાસની આ અત્યાધુનિક કચેરી છે. વિશ્વ કક્ષાના આર્કિટેક્ટ અને એન્જિનિયરોની મદદથી છેલ્લા કેટલાય વર્ષોથી આ કચેરીના બાંધકામની અને ઇન્ટિરિયરની કામગીરી ચાલી રહી હતી, જે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ટૂંક જ સમયની અંદર આ અત્યાધુનિક કચેરીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ કચેરીની શું વિશેષતાઓ છે
તે જાણવાની કોશિશ કરીશું. ગ્રાઉન્ડ ફ્લોર અને જે પહેલો માળ છે તેના ઉપર પ્રજા ઉપયોગી કાર્યો થશે. પાસપોર્ટ વેરિફિકેશન, પીસીસી, જરૂરી લાયસન્સો સહિતની જે પ્રજા ઉપયોગી સેવાઓ છે તે પહેલા માળે અને ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપલબ્ધ રહેશે. જ્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ આ કચેરીમાં બિરાજમાન થશે. પોલીસ કમિશનરથી લઈને જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી કક્ષાના અધિકારીઓ આ જ બિલ્ડિંગમાં બિરાજમાન થશે. આ ઉપરાંત જે જરૂરી ઉપકરણો છે તે પણ અહીંયા જ વસાવવામાં આવ્યા છે. આ કચેરીની વિશેષતા છે તેનો કંટ્રોલ રૂમ કે જે અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. શહેરભરના સીસીટીવીથી આ સંકળાયેલો રહેશે. શહેરમાં ક્યારેય કોઈ ઘટના બનશે, કોઈ ગતિવિધિ થશે, કોઈ ગુનેગારોની ગતિવિધિ હશે તેની ઉપર નજર રાખવા માટે આ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલો છે. સમગ્ર શહેરની અંદર ક્યાં શું ચાલી રહ્યું છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કયા પ્રકારની છે અને જો કોઈ ગંભીર ઘટના ઘટે તો ઉચ્ચ અધિકારીઓ અહીં બેઠા બેઠા જે ફિલ્ડમાં રહેલા ઓફિસરો છે તેઓને માર્ગદર્શન આપશે. 100 કરોડના ખર્ચે બનેલી આ અત્યાધુનિક કચેરીના લોકાર્પણની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આગામી દિવસોની અંદર શહેરને વધુ સલામત અને સુરક્ષિત બનાવવામાં આ કચેરીનો અત્યંત મહત્વપૂર્ણ ફાળો રહેશે. કેમેરામેન તોસીફ મલિક સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.